શિવાની રાઠોડ ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। આજે ભુજમાં ચાલતી અખંડ રામધૂનમાં રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। નીમાબેન આચાર્ય, ઘનશ્યામ ઠક્કર તથા સંસ્થાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો। જોઈએ વિસ્તૃત અહેવાલ। સમગ્ર હિન્દુ સમાજમાં જેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી એવા રામનવમીના શુભ દિને આજે ભુજમાં ચાલતી હમીસરના કિનારે રામધૂનમાં પણ ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો હાજર રહીને રામનવમીની ઉજવણીમાં ભાગ લીધો હતો। નીમાબેન આચાર્ય, ઘનશ્યામ ઠક્કર તથા વિવિધ ધાર્મિક સંગઠનો અને ભક્તોની મોટી સંખ્યામાં રામ જન્મોત્સવ મનાવ્યો હતો। રામધૂન ખાતે ઉજવાયેલા રામ જન્મોત્સવમાં આજે સવારે આરતી, બપોરે મહાપ્રસાદ અને સાંજે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો આપતા પ્રમુખશ્રીએ સૌને શુભેચ્છા પાઠવી હતી। સાંભળીએ તેમના શબ્દોમાં। દિનેશભાઈ સોની, આજે સમજી લો ને કે 33 વર્ષ પૂરા થઈ ગયા છે અને દર વર્ષની જેમ ખૂબ જ ધામધૂમથી અમે આ પ્રસંગ ઉજવીએ છીએ। આજે તો બહુ જોરદાર માહોલ હતો। સવારે પૂજા થઈ અને ત્યાર પછી સમજો કે રામ જન્મોત્સવ ઉજવવાનો 12 વાગે અને ત્યાર પછી અત્યારે મહાપ્રસાદનો પ્રોગ્રામ છે। અત્યારે જબરજસ્ત પબ્લિક છે, ખૂબ જ સારો આજે પ્રતિસાદ મળેલો છે। બસ ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને ખૂબ સુખી રાખે એવી આપણી આશા। મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા। અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી। તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો। અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344। મોહન રોટીવાલા। રામનવમી નિમિત્તે આજે વોગડા ફળિયામાં આવેલ રામ મંદિરે શ્રી ભુજ લોહાણા મહાજન અને શ્રી ભુજ લોહાણા યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે રઘુવંશી ભાઈ બહેનોએ હાજર રહી મહાઆરતીમાં ભાગ લઈને રામનવમીની ઉજવણી કરી હતી। રામનવમી નિમિત્તે આજે ભુજમાંથી આવેલ વોગડા ફળિયામાં રામજીના મંદિરે રઘુવંશી પરિવાર તથા યુવક મંડળના સહયોગથી રામ જન્મોત્સવ પ્રસંગે આરતી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સમાજ તથા યુવક મંડળના સદસ્યો હાજર રહીને રામ જન્મની શુભેચ્છા પાઠવી હતી। સમાજના લોકો તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં રામ જન્મ ઉજવાયો હતો। સમગ્ર જગત જેનું ગૌરવ લે છે એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે સૌએ ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે। જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજમાં આવેલ રાજકોટની સંસ્થા દ્વારા સ્થપાશે શૈક્ષણિક સંકુલ. દેશરા ગામે પ્રથમ શૈક્ષણિક સંકુલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જોઈએ વિસ્તૃત અહેવાલ. કચ્છમાં ઘણી બધી શિક્ષણ ક્ષેત્રે સંસ્થાઓ કાર્યરત છે, ત્યારે વધુ એક સંસ્થા દ્વારા કચ્છમાં શિક્ષણ સંકુલ ઊભું કરવામાં આવશે. ભુજના માંડવી રોડ પર આવેલ દેશરા ગામમાં સૌપ્રથમ શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવશે. સમયની સાથે તાલ મિલાવતા શિક્ષણની જરૂરિયાત સાથે શિક્ષણનું સ્તર ઊંચું જળવાય તે હેતુથી શરૂ કરવામાં આવનારા શૈક્ષણિક સંકુલમાં પ્રાથમિક તબક્કે 1 થી 12 ધોરણ શરૂ કરવામાં આવશે, જેમાં નબળા વર્ગના વિદ્યાર્થીઓને પણ આ સંસ્થા દ્વારા તદ્દન વ્યાજબી ભાવે શિક્ષણ પૂરું પાડવામાં આવશે તેવું સંસ્થાના શ્રી હિરેનભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું. જે સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ હિરેનભાઈ કનૈયા છે અને હું રાજકોટથી આવું છું. તમે રાજકોટથી કચ્છમાં આવવાનો હેતુ શું હતો અને અત્યારે કચ્છમાં શું કરવાનું તમારું આયોજન છે? રાજકોટ જે અમે કચ્છની અંદરમાં એટલા માટે આવ્યા છીએ કે રાજકોટથી 22 કિલોમીટર દૂર દહેસરા ગામ છે. ભુજથી જે દહેસરા ગામ છે એ 22 કિલોમીટર દૂર છે અને એની અંદરમાં અમે અમારું નોબલ એજ્યુકેશન ક્લાસીસ કરવા માટે આવી રહ્યા છીએ. બરાબર. કચ્છમાં તમે નોબલ એજ્યુકેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, તો તમારો દહીસરા ગામ નક્કી કરવાનું કારણ શું હતું? કે અમારો એવો હેતુ છે કે ઓલ ઓવર ગુજરાતની અંદરમાં અમારી જે નોબલ એજ્યુકેશન છે એની બ્રાન્ચો અમે ઓપન કરીએ અને એની અંદરમાં વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય અને શિક્ષણ લેવલ સુધી અમારી સાથે જોડાય અને એ શિક્ષણની અંદરમાં વિદ્યાર્થીઓ પોતાના એમ્બિશનો પૂરા કરી શકે એવી અમારી ટીમ છે. જે સાહેબોની ટીમ છે એ બધા વર્ક કરશે અને વિદ્યાર્થીઓના એમ્બિશનો કેવી રીતે પૂરા થાય એવું અમે એને શિક્ષણ આપશું. કેટલી બ્રાન્ચો અત્યારે ચાલુ છે ને હવેના સમયમાં કેટલી બ્રાન્ચો તમારી શરૂ થવાની છે? અત્યારે અમારી રાજકોટ લેવલે નોબલ એજ્યુકેશનની 10 બ્રાન્ચો ચાલુ છે અને ભુજથી 22 કિલોમીટર દૂર દહેસરા ગામની અંદરમાં અમે નોબલ એજ્યુકેશન ચાલુ કરવા જઈ રહ્યા છીએ. કયા ટાઈપના વિદ્યાર્થીઓ અત્યારે મધ્યમ વર્ગ અને નબળા વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઝઝૂમતા હોય છે, ત્યારે તમારો આગળનો પ્લાનિંગ શું હશે? કઈ ટાઈપના વિદ્યાર્થીઓને તમે સપોર્ટ કરશો? એમાં તમને જણાવું તો અમારા જે ટ્રસ્ટીશ્રીઓ છે જેની અંદરમાં નીરવભાઈ જોશી અને મુનાકભાઈ રૂપારેલિયા જે અમારા ટ્રસ્ટીઓ છે જે નોબલ એજ્યુકેશનના છે એ લોકોનો એવો ધ્યેય છે કે અમે જે નોબલ એજ્યુકેશન ક્લાસીસ જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આની અંદરમાં જે કોઈ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે એના માટે કોઈ કેટેગરી અમે ફિક્સ રાખી નથી. કોઈ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય એને પણ અમે સપોર્ટ કરીએ છીએ અને કોઈ ઉચ્ચ વર્ગનો વિદ્યાર્થી હોય એને પણ અમે સપોર્ટ કરીએ છીએ. અમારો માત્ર હેતુ એટલો જ છે કે અમે કોઈ પૈસાને મહત્વ આપતા નથી, માત્ર શિક્ષણને મહત્વ આપીએ છીએ અને શિક્ષણ દ્વારા જે વિદ્યાર્થીઓ અમારા ક્લાસની અંદરમાં ભણે છે એ આજે સમાજની અંદરમાં કંઈક નામ કાઢી શકે એટલા માટે થઈને જ અમે નોબલ ક્લાસીસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. શિક્ષણના શુભ ઉદ્દેશ સાથે તમે જે આ ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છો ત્યારે શિક્ષણની સાથે સાથે અત્યારે ઘણી બધી જરૂરિયાતો હોય છે વિદ્યાર્થીઓ માટે. એ જરૂરિયાતો પૈકી તમારી પાસે શું શું વ્યવસ્થા હશે અને વિદ્યાર્થીઓ માટે આગળના પ્લાનિંગમાં તમે શું કરી શકશો? નોબલ તરફથી અમે દરેક વિદ્યાર્થીઓને બુક્સ પ્રોવાઈડ કરશું, બરાબર, અને બેગ પ્રોવાઈડ કરશું અને જે કઈ અમારાથી બનશે, સપોઝ માની લો કે કોઈ પણ વિદ્યાર્થી એવો નબળો છે
જે પોતાના વાલીઓ છે જે ફી નથી ભરી શકતા એવો કોઈ વિદ્યાર્થી છે એને પણ અમે અમારા તરફથી નોબેલ એજ્યુકેશન દ્વારા ભણાવી અને આ સમાજની અંદર અમે આગળ લઈ આવવા માંગીએ છીએ. બરાબર. નબળા વર્ગના વિદ્યાર્થીઓને એક સારો એવો ચાન્સ મળશે અને આ જે એજ્યુકેશન આપણા કચ્છમાં આવી રહ્યું છે તો એને સારો પ્રતિસાદ મળે એ હેતુથી પૂરેપૂરી એની જે માહિતી છે એ નીરવભાઈ પાસે અને એમની ટીમ પાસેથી મેળવી અને વધારે ને વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાય એવી હું અપેક્ષા રાખું છું. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજવાસીઓએ ધામધૂમથી કરી રામનવમીની ઉજવણી. ઉપલીપાડ રોડ પર આવેલ રામ મંદિરમાં મોટી સંખ્યામાં લોકોએ રામનવમીની ઉજવણી કરી શુભેચ્છા પાઠવી હતી. જોઈએ વિસ્તૃત અહેવાલ. ભુજમાં હમીરસરના કિનારા પર આવેલ રામ મંદિરે આજે ધામધૂમથી શહેરના લોકોએ રામ જન્મોત્સવ ઉજવ્યો હતો. રઘુનાથજી મંદિરે મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહીને આરતીનો લાભ લીધો હતો. અતિ રમણીય એવા હમીરસરના કિનારા પર આવેલ રામ મંદિરે ભક્તો રામમય બનીને રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. આજે રામનવમી પ્રસંગે ભુજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યએ મંદિરમાં હાજર રહીને રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. રઘુનાથજી મંદિરના પૂજારીએ પણ સૌ લોકોને શુભેચ્છા પાઠવી હતી. નીમાબેન આચાર્ય તથા મંદિરના પૂજારીએ રામ જન્મની સૌને વધાઈ આપી હતી. સાંભળીએ તેમના શબ્દોમાં. સર્વને મારા જય સિયારામ. અને રામની જન્મ જયંતિ નિમિત્તે સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આપણે ચૈત્ર મહિનામાં 9ને દિવસે રામજીનો જન્મ થયો અને એમની એ જન્મ જયંતિ આપણે વર્ષોથી સમગ્ર દેશમાં હિન્દુ સમાજના લોકો ખૂબ ઉત્સવથી, ખૂબ આનંદથી મનાવતા હોય છે અને એનું આજે ભુજ શહેરની અંદર ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. પૂરા સમગ્ર ભુજ શહેરના અને તાલુકાના લોકો આજે મંદિરોની અંદર દર્શનાર્થે છે અને અત્યારે હમણાં જ અહીંયા રામ મંદિરનો જન્મ થયો છે રામજીનો અને ખૂબ સરસ ભવ્ય આરતીનું આયોજન હતું. અને સૌને એટલું જ કહીશ કે રાજ્ય સરકારે જે ગૌ હત્યા પ્રતિબંધક ધારાને જે કડક કાયદામાં એનું રૂપાંતર કર્યું છે ત્યારે સૌ લોકોની ફરજ બને છે કે આ કાયદાનું અમલીકરણ થાય એ આપણા સૌની જવાબદારી છે અને સૌ લોકો આજના દિવસે સંકલ્પ કરે કે આ કાયદાનું કડક અમલીકરણમાં અમે જરૂર સહભાગી થઈશું. તો મને લાગે છે કે
કે એની સાચી ફલશ્રુતિ આપણને મળશે. આપણા દેશની અંદર હિન્દુ સમાજના લોકો ગાયની પૂજા કરતા હોય છે અને 33 કરોડ દેવતાનો સમાવેશ થાય છે. ત્યારે એ દ્રષ્ટિથી સૌ આ કાયદાના કડક પાલન બાદ સહભાગી થાય એવો સંકલ્પ આજના દિવસે સૌ કરી અને ફરી વખત રામજીની કૃપા સૌના ઉપર ઉતરે, રામજી સૌની રક્ષા કરે એ જ પ્રભુને પ્રાર્થના. બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. રામનવમીની ઉજવણી તો પરંપરાગત રીતે રાજાશાહીથી જેમ થાય છે એ રીતે જ કરવામાં આવે છે. રાજાશાહીમાં કચ્છ રાજ્યનું 400 વર્ષ જૂનું મંદિર છે. રાજ્યના વખતમાં તમામ મંદિરનો તંબુ બાંધવા, લાઇટો કે ફાનસ કે જે કંઈ કરવું એ બધું રાજ તરફથી બધું કરવામાં આવતું. અને ત્યારે રાજા પોતે પણ મંદિરમાં જન્મ સમયે હાજર રહેતા. પછી લોકશાહી થતા ધીમે ધીમે. તેમ છતાં આજે લોકોની અંદર રામ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ તો ખૂબ જળવાઈ રહી છે અને રહેવાની છે. રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ, લોકોમાં શ્રદ્ધા છે અને રામનવમી જેમ અગાઉ ઉજવાતી હતી એમ ઉજવાય છે આજે પણ. લોકોમાં 12:30 વાગે રામ જન્મનો ટાઈમ હતો અમારો. રામ જન્મની આરતી અમે 12:30 કરી. તે ભુજની મહિલાઓ, પુરુષો બહોળી સંખ્યામાં દર વર્ષે જે આવે છે એનાથી પણ વધારે આવતા આવે. લોકોમાં રામ પ્રત્યેની શ્રદ્ધા છે. ભુજ વિસ્તારના ધારાસભ્ય નીમાબેન પણ હાજર રહેલા હતા જે રામ જન્મ સમયે. હા, એ આજે અમારું 400 વર્ષ જૂનું જે મંદિર છે જે તે ભુજની અમારે ભુજના લોકોએ એક રઘુનાથજી મંદિર જીર્ણોદ્ધાર સમિતિ બનાવી છે. જેમાં અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પૂજારા, મંત્રી શ્રી મહેશભાઈ કંસારા એ લોકો બધે સાથે મળી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવું એવું નક્કી કર્યું હતું. અને હવે 16 તારીખ ચૈત્ર વદ 5મના રવિવારના રોજ ભગવાન રામચંદ્ર ભગવાન રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિની ઉથાપના શ્રી આચાર્ય જનકરાય મોહનરાય ભટ્ટ કરશે. માં મોગલનો મહિમા દર્શાવતો વિડીયો આલ્બમનું શૂટિંગ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું. કચ્છના નામાંકિત કલાકારો દ્વારા થઈ રહ્યું છે આલ્બમનું શૂટિંગ. જોઈએ વિસ્તૃત અહેવાલ. કચ્છમાં અનેક શૂટિંગ થઈ રહ્યા છે ત્યારે વધુ એકવાર માં મોગલનું મહિમા ભાગ 2 વિડીયો આલ્બમનું શૂટિંગ કચ્છના વિવિધ લોકેશનો પર શરૂ કરવામાં આવ્યું હતું. કચ્છમાં આવેલ કબરાઉ નજીકમાં મોગલ વડવાડી તરીકે પ્રચલિત છે એવી માં મોગલનો પરચા અને ગીતો દ્વારા મહિમા દર્શાવવામાં આવતો વિડીયો આલ્બમનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સાંભળીએ આલ્બમના મુખ્ય કલાકારો શું કહે છે આલ્બમ વિશે તેમના જ શબ્દોમાં. માં મોગલને યાદ કરીએ એટલે લગભગ આપણે દરેક દેવીઓ, દરેક શક્તિઓની વિશેષતા હોય એ પ્રમાણે રીજે તો રાજ અને ખીજે તો દાટ વાળનારી દેવી એટલે માં મોગલ. અને એ માં મોગલનો મહિમા ભાગ 1 સંપૂર્ણ રીતે જ્યારે પૂરેપૂરો સહકાર લોકોનો મળ્યો અને સફળ થયા પછી ભાગ 2 બનવા જઈ રહ્યો છે ત્યારે પૂરેપૂરી ટીમ આપણા સ્ટુડિયોમાં મોજૂદ છે.
અને એ ટીમ પાછળ ઘણા બધા લોકોનો સહયોગ પણ રહેલો છે. ત્યારે મુખ્ય આયોજક એવા જયવીરસિંહભાઈને આપણે પૂછીશું કે આ મોગલનો મહિમા પાર્ટ 2 બનાવવાનો હેતુ અને તમે લોકો સુધી સંદેશો પહોંચાડવાની જે ભૂમિકા ભજવી રહ્યા છો એના વિશે તમે શું કહેશો? હું તમને કહીશ કે આ પાઠ બનાવવાનો મુખ્ય હેતુ તો ધાર્મિક વસ્તુ તરફ જવાનો છે. બરાબર. અને આજે આલ્બમ અમે જે બનાવવા માટે જઈ રહ્યા છીએ એમાં અમારા સાથી કલાકારો તમે જોવો છો સ્ટુડિયોમાં હાજર છે. બધાના સાથ સહકારથી અમે આ આલ્બમ બનાવવા માટે જઈ રહ્યા છીએ અને લોકો સુધી ધર્મની ભાવના પહોંચે એવો અમારા મુખ્ય હેતુથી અમે આ કાર્ય જઈ રહ્યા છીએ. બરાબર. જયવીરસિંહ, કલાકારો તો કચ્છના જ છે એ તો મને દેખાય છે, પણ તમારો કચ્છના કલાકારોને લેવાનો હેતુ અને એક ધર્મની ભાવના ઉજાગર કરવાનો હેતુ, આ વિચાર તમને કઈ રીતે આવે? અમે જોયું કે આપણે કચ્છના કલાકારોને ઘણું બધું ટેલેન્ટ છુપાયેલું છે. જેને બહાર કાઢવા માટે પ્લેટફોર્મની જરૂરિયાત રહેલી છે, જેને પતો સીધે મળતું નથી. અને મને ખ્યાલ એક જગ્યાએ ગયો ત્યાંથી મને ખ્યાલ આવ્યો કે ટેલેન્ટ તો બહુ છે પણ એને વર્ષ જ્યાં હાઇલાઇટ કરી શકીએ એવું એને પ્લેટફોર્મ નથી મળતું. એટલે પછી મારો મુખ્ય હેતુ એ જોયું કે મારે જે કાંઈ વસ્તુમાં જતો એમાં પહેલું પ્રાયોરિટી મને કચ્છના કલાકારોને આપી. એ પછી કોઈ પણ રોલમાં હોય, આર્ટિસ્ટ હોય, સિંગર હોય કે કોઈ પણ રોલ હોય, કચ્છના કલાકારોને સ્થાન મળ્યું છે, ચોક્કસ છે. અને એ ભાવના સાથે કચ્છના કલાકાર એટલે પૂનમબેન, જેનું સારું એવું આ લાઈનમાં નામ છે, ડ્રામા સાથે સંકળાયેલા છે અને લાઈવ પણ ઘણા બધા પ્રોગ્રામો તેઓ કરતા હોય છે. તો પૂનમબેનને મળીશું કે તમે આ જે આલ્બમમાં ભાગ લીધો છે એ હેતુ એક ધર્મનો છે, ત્યારે તમે તમારા શબ્દોમાં શું કહેશો? મોગલમાનું નામ લેતા જ અંદરથી એક ભાવ જાગે. અને જ્યારે કાલે જયદીપભાઈનો ફોન આવ્યો મને, ત્યારે થોડી હું બિઝી હતી તો મેં પહેલા ના પાડી. પછી 10 મિનિટમાં મને અંદરથી થયું કે ના, મોગલમાનું નામ છે તો મારે જવું જ જોઈએ. એટલે હું મારા બિઝી શિડ્યુલ માટે પણ એક તો હું ધાર્મિક આલ્બમ જ કરું છું અને ડ્રામા સાથે સંકળાયેલી છું, એટલે બિઝી તો રહું જ છું, છતાં મોગલમાનું નામ આવતા જ અંદરથી ભાવ જાગ્યો. એટલે જયદીપભાઈ અને એ લોકોનું પણ પ્રયત્ન એ જ છે કે કચ્છના કલાકારોને પ્લેટફોર્મ મળે. અને જો આપણે કચ્છના પ્રોડ્યુસર છે, કચ્છના કલાકારોને નહીં લઈએ તો બહારના કલાકારો આવીને અહીંયા કમાઈ જશે. એના કરતાં આપણા જ કલાકારો જો આગળ વધશે તો બધાનું નામ પણ સારું થશે. અને જયદીપભાઈ પહેલા પણ ઘણા બધા આલ્બમો કર્યા છે જેમાં એમણે બધા જ કચ્છના કલાકારોને ચાન્સ આપેલા છે. અને મોગલમાના પરચા તો બધાએ સાંભળ્યા છે, પણ આ આલ્બમ દ્વારા વ્યક્તિગત જેમને પરચા ખરેખર અનુભવ થયેલા છે એમના લાઈવ આમાં તમને જોવા મળશે કે કયા વ્યક્તિને માતાજીનો કયો પરચો મળેલો છે. એ શૂટ પણ અમે લાઈવ લેવાના છીએ મોગલધામમાં. એટલે મોગલમાનો મહિમા લોકો સુધી પહોંચે એ જ હેતુ છે આ આલ્બમનો. અને મને એમાં જો ચાન્સ મળ્યું છે તો મારું એક ભાગ્ય કહેવાય. સરસ મજાની વાત પૂનમબેને કરી કે આવા આલ્બમોમાં ભાગ લેવાની ભાવના સાથે કામ કરવાની તક મળતી હોય ત્યારે સૌ કોઈ સારું જ ઈચ્છતો હોય છે. પણ પૂનમબેનનું નામ એટલે સારા કલાકારોમાંથી એક એવા પૂનમબેન કચ્છના કલાકારોમાં છે. ત્યારે પૂનમબેન, કલાકારોને તક નથી મળતી એ પાછળનો હેતુ આપણા કચ્છના જે વ્યક્તિઓ પ્રોડ્યુસરો છે એને તમે શું કહેશો કે કચ્છના કલાકારોને તક કેમ નથી મળતી? હું કચ્છના પ્રોડ્યુસરોને એક રિક્વેસ્ટ કરીશ, કેમ કે હું બહુ નાની કલાકાર છું, ભલે બહુ લોકો સાથે સંકળાયેલી છું, પણ જો કચ્છના પ્રોડ્યુસર જો કોઈ પણ ફિલ્મ બનાવતા હોય, ટેલિફિલ્મ બનાવતા હોય કે આલ્બમ બનાવતા હોય અને એ જ જો કચ્છના કલાકારોને ચાન્સ નહીં આપે અને બહારના કલાકારોને બોલાવશે તો કચ્છના કલાકારોને તો ક્યારેય આગળ વધવાનો ચાન્સ નહીં મળે, એમને પ્લેટફોર્મ નહીં મળે. હવે કચ્છના કલાકારો, હું અત્યારે બહાર વધારે પડતી રહું છું એટલે મને ખ્યાલ છે, અમે જ્યારે હું ઇન્ટરવ્યુ દેવા જતી હોઉં કે કોઈ ઓડિશનમાં જતી હોઉં, સિલેક્ટ થઈ જાઉં પછી મને ખરેખર એવા અનુભવ થયેલા છે કે એ લોકો પૂછે આપ કહાં સે હો? હું કચ્છમાંથી આવું છું. આપ કચ્છ સે હો? કચ્છનું નામ સાંભળતા સામેવાળો ઢીલો કેમ પડી જાય છે? કેમ કે કચ્છના પ્રોડ્યુસરો પણ બહારથી કલાકારો બોલાવે છે. અમુક જગ્યાએ સારા લોકેશન છે, આપણા કચ્છમાં પૈસા ખર્ચે છે એવા પ્રોડ્યુસર પણ છે, તો સારા કલાકારો પણ છે. જો એમને તક મળશે તો કચ્છમાં પણ ફિલ્મ સિટી બની શકે છે. અને કચ્છમાં નાટકમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો કચ્છના કલાકારો બહારના કલાકારોથી પણ સારું પરફોર્મન્સ આપે છે, જે મેં જોયેલું છે. હું પણ અમદાવાદ, બરોડા થિયેટરમાં પણ નાટકો કરી આવી છું. એટલે જો કચ્છને પ્લેટફોર્મ આપવું હોય તો કચ્છના પ્રોડ્યુસરોને, કચ્છના કલાકારોને ચાન્સ આપવું જ પડશે. ચોક્કસ કચ્છના કલાકારોને આપણે તક મળે એવી એમની અપેક્ષા છે. ત્યારે કચ્છના વધુ આ જ ટીમના એક વ્યક્તિ, એમને પૂછીશું તમારું નામ શું છે ને તમે આ આલ્બમમાં શું કાર્ય કર્યું છે? મારું નામ નીરવ જોશી છે.
આ આલ્બમમાં મારો એક જ હેતુ છે અને હું એક જ હેતુથી જોડાયો છું કે આ આલ્બમ એક ધાર્મિક આલ્બમ છે. બરાબર. જે અત્યારે કોઈ પણ જગ્યાએ અધર્મના રસ્તા બધી જગ્યાએ ચાલુ છે. બરાબર છે. કોઈ પણ ધાર્મિક મંદિર તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ જુઓ, આ એક માં મોગલનો આલ્બમ છે. સરસ. અને કચ્છ આખાને ખબર છે કે માં મોગલમાં કોઈ પણ જાતની વસ્તુ સ્વીકારવામાં આવતી નથી. બરાબર છે. માટે હું આ માં મોગલના આલ્બમમાં હું જોડાયો છું. એક ધર્મની ભાવના હોય તો જ આવા આલ્બમોમાં આપણે ભાગ લઈ શકીએ. નીરવભાઈએ સરસ મજાની વાત કરી. હવે હું વાત કરીશ જય જાડેજા. આલ્બમના લગભગ પડદા પાછળના કલાકાર પણ મુખ્ય કલાકારોમાં જેનું નામ આવે એવા જય જાડેજા. તમે આલ્બમ વિશે શું કહેશો? મારો તો બસ એક જ હેતુ છે કે અમે પહેલો ભાગનો જે સક્સેસ કયો પડચાનો, એના પછી હવે અમે આને લાઈવ બતાવવાના છે. પેલા આપણે કવિરાજ કે રમેશદાન ગઢવી જે અમારા મેઇન ભૂમિકા હતી એમની, એમના પાસે બોલાયા, પણ હવે અમે એમના જ મોઢેથી એમના પાસે બોલાવશું. જેમાં રમેશદાન ગઢવી, પૂનમબેન, જયવીરસિંહ, પ્રિતેશભાઈ, નીરવભાઈ બધા અમારા સાથે છે. અને એક હેતુ અમારો એ છે કે એક મોગલધામ છે એકતાનું ધામ છે. કારણ કે ઉમાકરને તમે જોશો તો ઉમાકર કોઈ જ્ઞાતિ કોઈ જાતિનું કંઈ હોતું જ નથી. જયારે આજે બધા કહે છે કે આ નાનો છે આ મોટો, એવું કઈ નહીં. બધા ત્યાં એક મળી માની આરતી ઉતારે છે અને એક જ સાથે માનો પ્રસાદ લે છે. ત્યાં કોઈ જાતિનું એવું છે જ નથી, ત્યાં કોઈ રૂપિયો મુકાતો. એના કે આપણે જોતા મંદિરમાં જઈને પૈસા મૂકો, નામકરણ, તેમાં વીઆઈપી લાઈન ને એવું કઈ નહીં. બધા એક જ સમાન, બધા લાઈનમાં જ ઉભો રહો, બધા ભેગું પછી જમવાનું. એવું નહીં કે આ મોટો માણસ છે તો એની જમવાનું, નાનો માણસ છે એવું નહીં. એક જ સર્વ, એટલે એ એકતાનું ધામ થઈ ગયું. સમભાવ અને સર્વધર્મ એવી ભાવના જયદીપસિંહે વ્યક્ત કરી. તો વધુ એક કલાકાર જેણે કચકડે કંડારવાનું કામ કર્યું છે, તો એમના જ મોઢે એમનો પરિચય પૂછીશું અને એમની ભૂમિકા. તમારું નામ શું છે અને તમારી ભૂમિકા શું રહેલી છે? મારું નામ પ્રિતેશ રાઠોડ. આ આલ્બમમાં હું કેમેરામેન છું. હું વધારે નહીં કહું, પણ એટલું કહીશ કે જે જયદીપસિંહજી આલ્બમ લઈને આવી રહ્યા છે મા મોગલનો મહિમા, બધા જોજો. ખૂબ સરસ મજાની વાત કરી ટૂંકમાં. કારણ કે આલ્બમ જો જોવાશે નહીં તો કોઈને ખબર નહીં પડે કે એમનો હેતુ શું હતો. એટલે હું પણ શુભેચ્છા પાઠવીશ આ આલ્બમને અને આ પૂરેપૂરી ટીમને કે આ આલ્બમ એટલું બધું જોવાય અને ભાગ 2 બન્યા પછી ત્રીજા ભાગની એમને ઉત્કંઠા જાગે અને સરસ રીતે ત્રીજો પણ ભાગ બનાવે એવી અભિલાષા સાથે જય મોગલ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.